સમસ્યા સામે આપણે ગમે તે કરીએ તે ઓછું છે. આપણને આ સુંદર દુનિયામાં લાવનાર અને માણસ બનાવનાર તે માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા આમ તો કોઈ વિશેષ દિવસની જરૂર નથી હોતી, પરંતુ મધર્સ ડે ના દિવસે આપણી લાગણીઓ રજૂ કરવાનું એક બહાનું ચોક્કસ મળી જાય છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજ રોજ સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરાઈ રહી છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. જો કે કોઈ એક દિવસને માતાના નામે કરવું પૂરતું નથી, પરંતુ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના યુગમાં મધર્સ ડે ની ઉજવણીની પ્રથા વધી ગઈ છે, જેના કારણે ઘણા લોકો મધર્સ ડે ધામધૂમથી ઉજવે છે. મધર્સ ડે ની શરૂઆત એન્ના જાર્વિસ નામની અમેરિકન મહિલાએ કરી હતી. એનાને પોતાની માતા પ્રત્યે ખાસ લગાવ હતો, જે માતાથી ઘણી પ્રેરિત હતી. તેણે માતાને માન આપવા માટે મધર્સ ડે ની ઉજવણીની શરૂઆત કરી. યુરોપમાં આ દિવસને મધરિંગ સન્ડે પણ કહેવામાં આવે છે. તબિયત તો બધા પૂછી લે છે, પણ આપણો ખ્યાલ તો ફક્ત માતા જ રાખે છે. માતા જવાબદારી લેતા કદી ડરતી નથી. તે કોઈ પણ પડકારનો સામનો કરે છે. વહેલી સવારે માત્ર 3 જ વ્યક્તિ જાગે છે: માતા, મહેનત અને જવાબદારી. દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે. દૂર હોવા છતાં પણ દિલની પાસે હોય છે. જેની સામે પડકાર પણ નમી જાય છે, તે બીજું કોઈ નહીં પણ માતા હોય છે. તેથી જ તો કહેવાયું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તમામ માતાને માતૃ દિવસની શુભેચ્છા. તમારા માતૃત્વના સ્પર્શથી આ વિશ્વને પ્રેમથી ભરપૂર બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર.